વડોદરા શહેરમાં બેફામ બેનરો લગાવવામાં આવ્યા છે, જે પૂરવા સાથે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારનું મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે અમોએ મ્યુનિસિપલ કમિશનર શ્રીને ટૂંક સમય પહેલાં અલગ અલગ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ વિગતવાર 2000 ફોટોગ્રાફ આલ્બમ આપ્યો હતો। ત્યારબાદ 13/1/2025ના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, ત્યારે અમોને અધિકારીઓ દ્વારા ખોટા લેટર મોકલી કાગળ ઉપર કામગીરી બતાવી હતી। હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે, ત્યારે આજ રોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની ઓફિસમાં ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા। ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેરના કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે, ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઊભી થઈ શકે, તેનાથી રોડ, રસ્તા, પીવાના પાણી તેમજ ડ્રેનેજની વ્યવસ્થા ઊભી થઈ શકે છે અને નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે, જેથી પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરીને હાલમાં દરેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવીને કદરૂપું વડોદરા જોવા મળે છે, ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ જે જમીન મિલકત કોમર્શિયલ શાખાના છે, તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવે અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમામ બેનરો જપ્ત કરવામાં આવે તેવી અમારી માંગ છે, અને હવે આ બેનરો તાત્કાલિક ધોરણે ઉતારવામાં નહીં આવે તો ચોક્કસ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારી શ્રીની રહેશે। આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે, તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે। જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે, ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલા હોય છે, સાહેબ મિટિંગમાં છે, સાહેબ ગાંધીનગર ગયા છે। આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે, પરંતુ હકીકતની બાબત એ છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકોએ રજૂઆત કરી છે, ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે। 2000 ફોટા અમે લોકોએ 2023માં પણ આપ્યા છે, 2024માં પણ આપ્યા છે, અને હાલમાં 2025 ચાલી રહ્યું છે, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી। એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે, જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તે રીતનો અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય, કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે, અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય, એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે। તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે, પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાદી જવાબો આપી રહ્યા છે, કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક ફૂટેલી કારતૂસ છે। આ ફૂટેલી કારતૂસના કારણે વડોદરા શહેરની તિજોરી, કોર્પોરેશનની તિજોરી તળિયે જ અટક થઈ રહી છે। એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપના મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, અને તાત્કાલિક ધોરણે આ તમામ હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે।